કંક છુપાઈ ગયા છે જો પડીને વેદાંશી માટે તો મેં કશું બનાવેલું એ વેદાંશી જુએ છે બેઠી બેઠી. વેદાંશી મસ્ત લાગ્યું બેટા તને? વેદુ તો એને બાજુ ખુશ થઈને ગતી રહી છે. હાય ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તમારા આવના વિલોગમાં સ્વાગત છે. વાગ્યા 7 મેં વિલોગ સ્ટાર્ટ કરી દીધું છે અને પછી તો વેદુ નવડાતો ડાયન તૈયાર કરી દીધી છે. વેદુ શું કરાવ બેટા? તે અત્યારથી અમે પીસ બેટા. ગુડ મોર્નિંગ, જય માતાજી. મિતેશ, ગુડ મોર્નિંગ, જય માતાજી. ગુડ મોર્નિંગ, જય માતાજી. તમે તો તૈયાર થઈ ગયા ને કઈ જાહક શું? હા, વેદુ મૂકવા જઈએ. એવું? હા હા બેટા, ભાગી ના જાય. આ પેલું ભાગ બધું મૂકી દીધું છે. બધું અંદર જ છે. કમ્પ્લીટ. હવે ગો કૃષ્ણા, આ શું બનાવવાનું? ડુંગળી પૌવા. બટાકા પૌવા વાપરેલું પણ ડુંગળી પૌવા પહેલી વાર વાપરેલું. બટાકા નહીં નાખવાના, એવું ડુંગળી એટલે પૌવાની ડુંગળી નાખવાની છે ને. કૃષ્ણા તો ડુંગળી પૌવા બનાવવા બેસી ગઈ છે. હારા બને એવું. વેદુ સ્કૂલ ગઈ ને ત્યાં હું તો ગેટે મેલીને આવતો રહ્યો. હવ એને મેડમ હવે મળે ને કે ચાલ વેદાંશી કે પપ્પાને બાઈક કહી દે કે વેદુ બાઈક કઈ ગતી હો. કૃષ્ણા તો ડુંગળી પૌવા ને ડુંગળી પૌવા તો બનાવીને લઈને આવી ગઈ છે. એમાં આવું ખાઈ લઈશું. મેં કૃષ્ણા મારા કયા છે? કૃષ્ણાએ તો મસ્ત ડુંગળી પૌવા બનાવ્યા છે સવારમાં. ખબર નહીં તીખા બનાવ્યા કે મોરા. મસ્ત બને. મસ્ત છે. ધોના નતા એવું? ધોના સેવો એવું બને. મસ્ત લાગે. તો એ મસ્ત લાગે ને. તો ગેસ 10:30 થઈ ગયા છે ને હવે જમવાનું બનાવી દઉં. જમવાનું બનાવવાનું છે તો આજે તો કઠોળ બનાવવાનું છે. મગ મઠિયા ચોરાને બધું બાફાથી મૂકી દીધું છે. ડુંગળી ને ટામેટું કાપી નાખું. વેદુ તો એને બાજુ ખુશ થઈને ગતી રહી છે. વેદુ તને કોણ લેવા આવ્યું? મધુબા લેવા આવ્યા? અને વેદુ તે બૂટ કેમ કરી નાખ્યા બેટા? ત્યાં ભરત દાદા કંક છુપાઈ ગયા છે. જા જોયા જલ્દી જા. કંક છુપાઈ ગયા છે જો પડીને. વેદુ પડી એકદમ. હે ને ભરત દાદા કંક છુપાઈ ગયા હે. જોવા જઈએ. હેડો 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 ઊભા થઈ જાઓ. હેડો નહીં કૃષ્ણા તો ખાવા બેસી ગઈ ને. કૃષ્ણા તને ભૂખ લાગી? મને લાગી. હું કાલે આવું થોડુંક મારું ખાઈ લઉં. મેં કઈ ખાધું હોય બેટા? કઈ કશું નહીં ખાધું મેં. મધુબાને પૂછી જો. નહીં ખાધું. મધુબાએ ખાધું છે. સ્ટીકર રમાવું?
મને મીઠા કેમ મારી તા એમ કેટલા લોકો કૃષ્ણાએ તો ખાઈ લીધું નહીં કૃષ્ણા અને હું તો લઈને સકરનો લાયા ના લી ખાવા લઈને થોડુંક જ લઈને આવ્યા. પહેલા ચાખી જો માંગુ કેવું બન્યું પછી ખાવાનું વેદુ આજ કશું બનાવીશું બેટા નવા જૂની કશું બનાન કે કોના 2 વાગી ગયા ને વેદુ તો બેઠ રમવા. વેદુ શું કરા બેટા? અને આ બાજુ મિતેશ તો કંઈક નવું કશું બનાવે છે. મિતેશ શું બનાવો? હા બધા હા પેલું 3D હોલોગ્રામ આવે ને 3D હા એ બનાવું છું શું તમે હા જો. એટલે આમાં શું કરવાનું આવે મિતેશ? એટલે કરવાનું કશું નહીં 3D હોલોગ્રામ આવે 3D જોવાય અંદર એમ એવું છે. હા એમાં કશું કરવાનું ના આવે હા તું મેં કોઈ આવ્યા આવું કેમ પૂછે અરે ફોનમાં પેલું તાર પેલી આમાં રહે ને એટલે મને એવું લાગે. વેદુ તું સેરોટમ ના બગાડ બેટા. ના ના બગાડે. વેદાંશી માટે તો મેં કશું બનાવેલું એ વેદાંશી જુએ છે બેઠી બેઠી. વેદાંશી મસ્ત લાગ્યું બેટા તને? હમ વેદુ આ બહુ મસ્ત દેખાય ને બેટા હવે જો તો વેદુ આ શું આવ્યું છે બેટા? ગાડી આવી ગાડી આવી બેટા ગાડી ચા બનાવેલી ચા પી લીધી અને વેદાંશી તો તૈયાર કરે છે અને હવે તો ટ્યુશન જવાનું છે નહીં કૃષ્ણા? હવે હવે ટ્યુશન જવાનું છે એટલે તૈયાર થઈ જાય છે મસ્ત તૈયાર કરી છે આ તો રોજ અલગ અલગ કપડાં. હમ. એની ફરમાઈશ કે રોજ અલગ અલગ કપડાં. એવું કે એવી રોજ વેદુ તને અલગ અલગ કપડાં જોઈએ બેટા? હમ આ ઊંઘતા શું કરો હતા? તમે કાઢો. આ શું લખ્યા? આ ગુજરી કેમ લખ્યા એમ ખબર પડે દેવું. તે લખ્યું એમ ઓય મેં આ બે જ લખ્યું હો. આ જોઈ લે આ મારું જો આ મેં લખ્યું જોયું તે અને આ કોણ લખતા? એ લખ્યું નહીં આ બે જ મેં લખ્યું. કોણે પાડ્યું? તો તમારે પાડતા ના ફાવે પછી હું શું કરું એમાં? કૃષ્ણ તો ખાવા બનાવે છે. કૃષ્ણ આ શું બનાવો છે? દાળ ભાત. દાળ ભાત બનાવો? દાળ વઘારી થઈ ગયા. કૃષ્ણ દાળ ભાત બનાવે મધુબા તૈયાર છે અને આમાં જઈએ છે ભાઉબેનના ઘેર. તો કૃષ્ણ હું નીકળું બરાબર? હવે વેદુ આવશે તો જવાનું. હા પછી આવવાનું ખોરશે એટલે ચાચર લઈ લીધું છે અને આ બૂટ પહેર લઉં પછી નીકળું. કૃષ્ણ બાય બાય. બાય. વેદુ નહીં કહેતી એવું મધુબા અમે બે જઈએ હવે ચીખોદરા બાજુ. અમે થોડીક વાર આવી ગયા છે બોરસદ ચોકડી અને બોરસદ ચોકડી તો મસ્ત નજારો છે. આણંદ લખેલું જોરદાર છે. આ બાર મસ્ત બનાવ્યું છે. ભાઉબેનના ઘેર આવી ગયા હે. ઓ આયા હે લાલ કોથરીમ ટમાટર છે જા આ લઈ જા લાલ કોથરીમ તારું છે ને એ બધું અંદર લઈ જા ને તમે ખાજો હો. પ્લાસ્ટર તો મસ્ત કરી દીધું નહીં બાલી? હમ છોકરા પાઇપ ઘડીએ ઘડીએ અડે ને તે પાઇપ જો પાઇપ લાડુ કરી દેજો પાઇપ જ નાખી દેજો. મારણ બનાવીને પંપથી જવાનું હતું એટલે અમે તો નીકળી ગયા છે અને મધુબાન તો ભાઈ ભાઉબેનને ઘેર મૂકી દીધા છે અને પહેલાં અમે આ બધું રહેતા હતા. તો ગાઈસ 8 ને 10 થઈ ગઈ છે અને આ બાજુ તો વેદુન કેરીક આવી છે
તો હવે કેરી કાપ્યાલું એને વેદુ તો ખાઈશ ને કેરી કોને કેરી ખાવી છે હા વેદુ ના માર નથી ખાવી હું દાળ ભાત ખાઈશ દાળ ભાત બનાવે છે ને તે તું ખાઈશ દાળ ભાત હા પહેલાં તું મેંગો ખાઈ જા પછી તું દાળ ભાત ખાજે ઓકે અને પપ્પા કઈ ગયા છે હા પપ્પા ગયા છે ભાવ બુવાન તઈ ખબર નહીં કોમ હતું ને એટલે ગયા છે બેટા તો બી આવશે ઓકે મધુબા હાથે ગઈ મધુબા બધા મધુબા પપ્પા બે ગયા છે તો આવશે પછી હવે ભાવબેનની ઘેર જવાનું હતું ને મધુબાન તો ભાવ બુવાન ઘેર એટલે મીકવા ગયા છે પપ્પા ઓકે તે લેકિન તું કેરી ખાઈ લે અને દાળ ભાત ખાઈ લે ઓકે હવે હું કેરી કાપેલું ને પછી હવે હું દાળ ભાત બનાવે છે તો જમી લઉં આ બાજુ તો વેદુ કેરી ખાઈ છે અને આ બાજુ તો હું દાળ ભાત કરી લઈ છું તો હવે જમી લઉં મિતેશ આવશે તાર જમશે કોઈ તો ખાઈને એમાં કશું નક્કી નહીં વેદુ તું કેરી ખાઈને પછી દાળ ભાત ખાજે ઓકે બાજુ તો ખાટલા ઉપર જ દીધું છે વેદુ હવે તાર નાવું છે ને બેટા હે બોલને મારા હું શું કરાવું હા તમે તને નવડાઈ નાખું હા કે ફોન જોવાતો હોય બેટા તાર ઊંઘી નહીં જવાનું સારું હું તને ફોન આવીશ થોડીક વાર ચાલીશ પણ હા હા વાગી ગયા છે 11:30 અને ક્રિષ્નાનો ફોન આવ્યો છે અને તો હજુ તો હું પહોંચેલો હતો અને આવું બનાવીને મૂકી હવે જાઉં છું ઘર બાજુ કારણ કે ક્રિષ્ના રાહ જુએ છે આજે